આ તરફ પાટણમાં પાટીદારોએ ભાજપને પાડી દેવાના શપથ લીધા। પાસના પૂર્વ કન્વીનરે શપથ લેવડાવ્યા કે દરેક પાટીદાર અન્ય 100 પાટીદારોને કહેશે કે ભાજપને વોટ નથી આપવાનો। આ નિવેદન આવતા કોંગ્રેસે પાટીદારોનો આભાર માન્યો, પરંતુ સવાલ એ છે કે પાટીદારોને ન્યાયનો મુદ્દો ચૂંટણી સમયે જ કેમ બહાર આવે છે। છેલ્લે આનંદીબેન પટેલની સરકાર હતી અને હવે ભૂપેન્દ્ર પટેલની, જ્યારે પાટીદાર સીએમ હોય તેવા સમયે જ મુદ્દો કેમ ગૂંજે છે? વર્ષ 2015 સૌ કોઈને યાદ હશે। હાર્દિક પટેલે પાટીદારોને અનામત અપાવવાની ઝુંબેશ ઉપાડી અને ત્યારબાદ જે કંઈ પણ થયું તેનું સાક્ષી ગુજરાત છે। એ સમયે અનેક પાટીદારોએ જીવ પણ ગુમાવ્યા। તેમને ન્યાય અને પરિવારને સરકારી નોકરીઓની માંગ પણ થઈ। પાટીદારોનો રોષ ભાજપ પ્રત્યે એટલો જોવા મળ્યો હતો કે 2017ની વિધાનસભામાં ભાજપ માંડ જીતની સરસાઈ મેળવી શક્યું હતું। જો કે હવે આ મુદ્દો ફરી એકવાર સામે આવ્યો છે। જી હા, પાટણમાં ગુંજ્યો પાટીદાર અનામત મુદ્દો। પાટીદાર અનામત આંદોલન સમિતિના પૂર્વ કન્વીનરે લેવડાવ્યા પાટીદારોને શપથ। કોંગ્રેસને મત આપવાનું કર્યું આહવાન। સવાલ એ છે કે ચૂંટણી ટાણે ફરી પાટીદાર ન્યાય મુદ્દો ઉઠ્યો। આપને રિપોર્ટ બતાવીએ તે પહેલા પાસના પૂર્વ કન્વીનર અને સમાજના આગેવાન એવા સતીશ પટેલનું એ નિવેદન સાંભળો કે જેમાં તેઓએ પાટીદારોને કોંગ્રેસ તરફી વોટ કરવા માટે શપથ લેવડાવ્યા। આજ આપણે સોગંદ ખાઈને જવાનું તો એક પાટીદાર 100 વોટમાં પરિવર્તન કરે। બોલો માં ઉમા ખોડલની સોગંદ હાથ ઊંચા કરો ભાઈ। માં ઉમા ખોડલની સોગંદ ખાઉં છું કે 2015માં અમને જે અમારા ઉપર અત્યાચાર કર્યો હતો એનો હજી અમે બદલો નહીં લઈ શક્યા, પણ આજે 26-0 નું અભિમાન તોડી રહ્યા રાજા રાવણની જેમ એ પાટણમાંથી જંગી બહુમતીથી જીતાડી અને લોકસભામાં આપણે ચંદનસિંહ મોકલી અને આપણે બદલો વાળીશું। અને બીજું તો એક પાટીદાર 100 લોકોને સમજાવશે અને 200 વોટનું પરિવર્તન કરશે। એવું જ માતાજી સદારામ બાપુ, ખોડિયારમાં રોમા પીર, જગત જનની માં ઉમિયા અંબાજી મારી સાક્ષીએ સોગંદ ખાઈએ ને ભાઈ, અને કરશો ને। ચૂંટણી સમયે ફરી એકવાર પાટીદારોને ભાજપની વિરુદ્ધમાં 2015નો ન્યાય મેળવવા એક થવા માટે શપથ લેવડાવાઈ। સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે। જો કે આ શપથ લેવડાવ્યા બાદ પાટણના કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરે કહ્યું કે પાટીદાર મજબૂત સમાજ છે અને તેઓ પડખે રહેશે, તે ઉમેદવારની જીત થશે। ન માત્ર પાટણ પરંતુ મહેસાણા, બનાસકાંઠા અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં પાટીદારો કોંગ્રેસની પડખે રહેશે। પાટીદાર સમાજનો આભાર માનું જે તેથી મને પાટણ લોકસભાના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે મત આપવાનું એલાન કર્યું છે। અને પાટીદાર સમાજે ગઈકાલ સાંજે પાટણમાં વિશાળ સંખ્યામાં સમુદાયમાં પાટીદાર સમાજ ભેગો થઈ અને આહવાન કર્યું છે કે પાટણ લોકસભા, મહેસાણા લોકસભા અને બનાસકાંઠા લોકસભા કે ઉત્તર ગુજરાત લોકસભામાં પાટીદારોએ કોંગ્રેસ પાર્ટીને મત આપવાનું મન મનાઈને બેઠા છે। પાટીદાર સમાજ એ બુદ્ધિશાળી સમાજ છે, શક્તિશાળી સમાજ છે, તાકાતવાળો સમાજ છે અને પાટીદાર સમાજ જો નમે, જો ઢળે ત્યાંની સરકાર બને છે। આ તરફ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે 2015માં ન્યાય માટે જે કમિટી બનાવાઈ હતી તેઓએ પાટીદારોને આજ સુધી કોઈ ન્યાય નથી કર્યો અને તેને લઈને આ સોગંદ વિધિ કરવામાં આવી છે તેવું જણાવ્યું। એ વખતે રાજ્ય સરકારે જે કમિટી બનાવેલી હતી, હું પણ એ કમિટીનો મેમ્બર હતો પાસ તરફથી, નીતિનભાઈ પટેલની અધ્યક્ષતાની અંદર, અને એની અંદર જે 3 વચનો આપવામાં આવ્યા હતા કે જે પણ પાટીદાર સમાજના યુવાનો એ મૃત્યુ પામ્યા છે એમને 35 લાખ રૂપિયાનું વળતર આપવાનું, એમના પરિવારમાંથી કોઈ એક વ્યક્તિને સરકારી કે સહકારી નોકરી આપવાની અને પાટીદાર સમાજના કેસો પરત ખેંચવાના। આમાંથી સરકારે કંઈ કર્યું નથી, એટલે પાટીદાર સમાજની અંદર ઉગ્ર રોષ હતો અને એના લીધે ગઈકાલે પાટણ લોકસભા વિસ્તારમાં આવતા પાટીદાર સમાજના અગ્રણીઓએ સોગંદવિધિ કરી
જે વ્યક્તિએ શપથ લેવડાવી છે તે સતીશ પટેલ કહી રહ્યા છે કે 14 લોકો મોતને ભેટ્યા હતા. તેમને ન્યાય હજી સુધી નથી મળ્યો અને આ જ કારણ છે કે પાટણ બેઠક માટે શપથ લેવડાવવામાં આવ્યા છે. ભાજપનું અભિમાન તોડીને ન્યાય મેળવવાની તેઓએ વાત કરી હતી. જે મહિલા ઉપર અત્યાચાર કર્યો હતો, જે માતાજી ઉમિયા અને ખોડલનો રથ તોડી નાખ્યો હતો, તો એ રથ તોડી નાખનાર જે તે વખતના જે પોલીસ અધિકારી હોય કે જે ચાલુ સરકારના મંત્રી હોય, તો એમના ઉપર હજી સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. એટલે પાટીદાર સમાજ હજુ પણ અત્યાચારનો સામનો કરી રહ્યું છે અને હજી સુધી કોઈ ન્યાય મળ્યો નથી. અમારા જે 14 યુવાનો શહીદ થઈ ગયા એમને પણ ન્યાય મળ્યો નથી. એ માટે જે અમારા અંદર હજી પણ લાગણી અને અમારા અંદર હજી પણ દુઃખ છે, તો એ બાબતની અમે રજૂઆત કરી અને આ વખત 26-0નું જે ભાજપનું જે અભિમાન છે, તો પાટણ લોકસભા એક એવો વિસ્તાર છે કે તેઓ આગળ ભાજપનું અભિમાન તોડવા માટે જો પાટીદારો એક થઈ જાય તો ભાજપનું અભિમાન તૂટે અને પાટીદાર સમાજ બદલો લઈ શકે. એ માટે પાટીદાર સમાજને અમે શપથ લેવડાવ્યા. અહીં સૌથી મોટો સવાલ એ છે કે અચાનક પાટીદારોનો મુદ્દો કેમ ગાજ્યો? શું ચૂંટણી આવી એટલે આ મુદ્દો આવ્યો? મોટાભાગના કેસ તો પાછા ખેંચાયા છે, તો રોષ કેમ? શું આ મુદ્દો ચૂંટણીલક્ષી છે? પાટીદાર મુખ્યમંત્રી હોય ત્યારે જ આ મુદ્દો કેમ ઉઠે છે? આનંદીબેન બાદ હવે ભૂપેન્દ્ર પટેલ સમયે આ મુદ્દો ઉઠ્યો? આ તમામ સવાલો થવા અત્યારે ખૂબ જ સ્વાભાવિક લાગી રહ્યા છે, કારણ કે આ મુદ્દો ફરી એકવાર ચૂંટણી સમયે જ ઊભો થયો છે. એક સમયે આનંદીબેનની ખુરશી આ મુદ્દાને લીધે ગઈ હતી. બાદમાં વિજય રૂપાણી આવ્યા ત્યારે મુદ્દો અચાનક ઠંડો પડી ગયો અને હવે જ્યારે પાટીદાર સમાજના જ ફરી મુખ્યપ્રધાન છે ત્યારે આ મુદ્દો ચૂંટણી ટાણે ઉઠી રહ્યો છે. સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું હવે લડત સામાજિક રહી છે કે પછી રાજકીય બની ગઈ છે? પાટણથી સુનિલ પટેલ સાથે મનીષ મિસ્ત્રી, TV9 મહેસાણા.